રામ રામ ને સીતારામ મિત્રો। તો આજે છે 13 તારીખ અને કાલે છે 14 તારીખ। 14 તારીખે છે ઉત્તરાયણ। તો જોઈ શકો છો તમે મિત્રો, અત્યારે ડુંગળી લણાઈ ગઈ છે। ડુંગળીના ખેતરમાં ગાવું અમારે ખીસરી રાજથળી બે ગામની ગાવું સરે છે આમાં। એટલે આજના ભાગમાં ડુંગળી છે, તો કાલે મકાઈ ઝાર આ તે બધોય A to Z કુછ હોય છે। ઘણા દાનવીરો દાન કરશે બરાબર। અને દુઃખદ સમાચાર, કાલે આ ટોળામાંથી 4 ગાઉને સિંહે મારી નાખી। જેમ કે એને પણ ખાવા જોઈએ। અને મિત્રો, તમારે જે દાન કરવું હોય ને એ હાસુ દાન કાલ છે, યાની કે 14 તારીખ ઉત્તરાયણ। પતંગ ફિરકામાં તમે 2-5 હજાર રૂપિયા નાખો, એના કરતાં મિત્રો આ ગાઉની અંદર ગૌશાળાની અંદર તમે કાંઈ નહીં પણ ફૂલની પાખડી 1000-500નું તમે સારો લઈને નાખો, એટલે એનો આત્મો સુખી થાય, તમારો આત્મો પણ સુખી થાય, તમારી હાથ પેઢી પણ સુખી થાય। અને ગૌદાન એટલે તમે એક ગાયને જમાડો એટલે એમાં 33 કોટી દેવતાનો વાસ છે। એટલે એક ગાને તમે નાખો એટલે 33 કરોડ દેવતા જમી જાય। તમે વિચાર તો કરો, તમારું એક 50 રૂપિયા કે 60 રૂપિયા કે 50 પૈસાની વસ્તુ લઈને તમે કાંઈ પણ ગાય માતાને ખવડાવો એટલે તમારા 33 કરોડ દેવતા જમી લે તમારા હાથથી। એટલે મિત્રો કહેવામાં આવે કે મોટામાં મોટું દાન હોય તો ગૌદાન। એ આ ગાયું આપણે બોલી શકીએ છીએ ને એ નથી બોલી શકતા, એટલો ફેર છે। ને એક કહેવત છે કે જેની ગા રખડે એની માં રખડે, ને જેની માં રખડે એની ગા રખડે। તમે ગૌશાળામાં ખૂટીઓ મેળવા જાઓ ને તો તમારે નક્કી કરી લેવાનું કે તમે તમારા માવતરને એક દિને સમયે વૃદ્ધાશ્રમમાં મેળવા જાઓ એમ। ને લાગુ પડે ને વટથી હો, આપણે એવું કંઈ છે નહીં તમ તારે, પણ જે હકીકત છે સત્ય છે, કીડા ખરશે પણ જે હકીકત સત્ય છે એ જ છે। આ મા બાપને વૃદ્ધાશ્રમમાં મેળવા જાય, એમ ઘણા ગાઉને નથી ગૌશાળામાં મેળવા જતા, પણ મરે ને ત્યાં સુધી હું તો કહું ઘેરે સેવા કરાય, ગાય હોય કે માં હોય, પછી વાસડો હોય કે બાપ હોય। આપણે જેમ આના પોદળા પડે ને કેમ ઢવડીએ છીએ, એમ મા બાપ નહીં। મા બાપે જ્યારે ખાટલા ઓછું થાય ને ત્યારે એની સેવા કરવી જરૂરી છે। પણ મિત્રો, તમારે ઘેરે એક ગા હોવી જરૂરી છે। કેમ કે આમાં બહુ ઝાઝા તત્વ છે। એક તમારા આંગણે ગા આવે એટલે તમારા સડતા દી આવે, તમારી ઘેરે બેન ભાણેજ આવે તોય તમારા સડતા દી આવે। ભલે એની ફૂલની પાખડી અને ગૌત્રી એટલે ગાયને તમારી ઘેરે આવે એટલે બટકું રોટલો નાખો ને, એટલે એ મેયાડી પહેલાં જેમ વાત કરી એમ કે 33 કોટી દેવતા તમારા હાથથી જમે એમ। એનો કોક દીક તમને લાભ મળે ખરો, એમ કોક દીક તમારે જીવનમાં બટકુક રોટલો કે કાંઈ પણ તમે જે દાન કર્યું હોય ને એ મિત્રો તમને થોડું ઘણું આડું તો આવે છે। આવી રીતનું બ્રહ્મા વિષ્ણુ મહેશ જેટલા દેવી દેવતાઓ છે એના ઘેરે ગાવું રાખતા। આપણે તો માણસ છીએ, આપણે ઘેરે હોવી જરૂરી છે। જો તમે
મજા માણે છે ને. તો મિત્રો આપણે આ ઉત્તરાયણ ઉપર ગાઉનો સ્પેશિયલ વિડીયો બનાવ્યો હતો. સારું લાગે તો શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો, લાઈક કરજો અને અવનવાર આવા બ્લોગ જોતા રહેજો. તો આ કાકતી અમારા 2-3 ગામની ગાઉ ભેગી થાય છે અહીંયા. રામ રામ ને સીતારામ મિત્રો.